મારો હારો મારો બાપો તો ટીચા જતો રહ્યો ને હોજ કરો ને મારી માં બખાડા કરો છે. હું કરું ને હારે ટીચા કરે ને આ બધું તો ઉડી ગયું છે. શું કરવાનું અને રખેલ ને શું કરવાનું કયો? આ બધું નવું લાવવું પડશે. શું કરશું? મારા પત્રો ને બત્રો બધું ઉડી ગયું ને શું કરવાનું? આને તો હું રોશનવાળીમાં તો ગાયન બાય છો બધવાઈને છોડી મેલું આજ તો ઘાટ આવે તો એને દૂધ ભરાવવું હોય ભરાવશે ને બોઘેરો લઈને ઘેર છે. હવે હું તો આ કંટાળીને બેઠીને આવું એ આવીને જે કરવું છે કરશે. આપણે કોઈ કરવું નહીં. આપણે તો ખાટલો ઢાળીને ઊંઝા એને જે કરવું એ કરશે. હજુ દૂધ ભરાવવું જ ભરાવશે ને કોઈ નહીં આપણને આવીને ઉઠાડશે. તાને આ બધા ઊંઝા જે કરવું એ કરો. મારા બાપ ની જગા કુંવર તો જો ઊંઝા છે બગાડ કોથળો દેવામાં ઘરના ગોળી પડી ગયો. એ ઉઠા અરે ઉઠ ને તારો ભા હું સા હું બચાનો બબર કરતો તો હમણાં. હું ગમે તે બાબરું હું લે ટીચાવા જોતો. તારો ભા માપમાં બોલ તારો ડોહો થવું. તારો ભા ટૂંકારે આ બધા પત્ર ઉડીને જો હોમા ગમો ના હોય અલ્યા હો ત્યાર ખૂના કરે ખબર ના પડે તો આજે ડોહી તાર માં તો જઈ હેડ બોલ. એ ગમે તો જઈ આ પત્ર હું તો પકડી લઉં. મારા બાપની છોકર મારું બેટું જોર કરી શકો ને આ વાવાઝોડું આવ્યું તું કે અને હું જતો રહ્યો તો યાર બે દાડા ફરવા ગયો તો ચોકન મારો ભાઈ બંધ નહીં કે ભાઈ બંને પત્ર પકડાયો નહીં. હા મારો ભાઈ બંધ કાંઈક હું ફરવા ગયો તો કઈ યાર તે વળી શું છે કીધું બે દાડા ફરી આવું ને આવો મોસમ છે ને એ કીધું બે દાડા ફરી આવું અને આ તો મારું બેટું બધું રોશન મારી કાઢ્યું તા એ તો. આ તો ઘેર તો જો પછી ડોશી કે હે તમને જે કેવું છે. હે મારી બેટી તાવે તો લઈને હેન થાય એવી છે ને કરવું તો હું તારી માં ખરી ને એનો વેલા લઈને હેન ના થાય સારું છે બોલ. પેલા નહીં હોબેલું લઈને થાય હા તો ખો. હે અને હજી આપણે હરખું કરી દઈએ. મારે નહીં આવું હું હવારો ન કરતો હતો. હેડ કે યાર હું શું કરાવું? પેલો પત્ર વેણી આવો. હે હારે કોમ કર હેડ તું છે ને પત્રો વેણી આવજે અને હું તો ઊંડી હરખું બંધું હે. હું પત્રો વેણવા જાઉં ને પત્ર જેટલો પહોંચ્યો ખબર હા ચેલો પહોંચ્યો વકન અલુ એ પહોંચ્યો. અલ્લુઓ પૂછ્યો મારા બાપની હોતો નહીં ખોરતો જાન તું લઈને આય હેડ એટલું કર અને તો ઊંધી હું હમું કરું હો ને જાહેર ખટકોરા જે હેડ જે હું હજે આવું હતું હોધીને હજુ નહીં લે હમણાં ખટકોરા સી એટલે કે મોઠા કરીને આવું પત્ર તાર શું કરીને આય પાછળ મેલીને આય વાત કરું છું જાહેર તારો ભા હા હે નવરો મારું બેટું છોકરીઓ હમું થા મંડી સમ તો મારું બેટું દોતારું તાણે દોતા પેલા હુફરાન જેવા તો દોત છે પાછા ગયો ના અને હમું તો એવું બોલશી ને પાછા તાણે મારું બેટું અને કોઈ આવું થયું કોઈ ખબર પડતી નહીં એમાં કરવું શું મારતો તાર સાપડું તો હોજ કરવું પડશે અમારા બાપની છોકર નકર ડોહી છે ને રાતમાં ટૂંપો આલી દે તાર જવા દો. અરે મારા બાપની છોકર અમારા કુંવરને તો શિખર પત્રો લેવા તો મોકલ્યા છે બરોબર છે પણ શી ખબર છે હોજી વરે તો સારું છે બોલો એવો કંટાળ્યો છું ને મારું બેટું ફરવા ગયો તો પણ ડોહી આવશે ને તો મારું મોત લાવવાની છે તાર ખરેખર છે ને ઓ લાખબા હા ચેતા ભાઈ છોકરી આ જોક બધું શું થયું છે યાર શું થયું હા માર તો ડાઢિયો ને બાઢિયો બધું ઉડી ગયું છે ને સાપરું એ ઉડી ગયું છે બોલ. ઓ તે થોડું હું કહેવાય ફરવામાં થોડું ઓછું ધન આલો થોડું ઘરમાં રહો. મારા બાપની જોડે ફરવાની ઉંમર થઈ છે તે ફરું તો ખરું કે બહુ ના ફરાય તો થોડું ઘણું કમાતું એ રહું પર લે વાત સાચી છે પણ આ તો મારી બે દાડા જી આવે ને વાવાઝોડું આવ્યું કે બધું ઉડી ગયું છે. બે દાડા ફરીને તારી યાર અલ્યા ફરાતું હોય છે એ ઘેર પેલો છોકરો એકલો ને એકલો હોય હું મથા પછી કયો તમે ફરવા જતા રહો અને એકલો શું કરે પછી પણ થોડી તો ધન રાખવી પડે કે યાર કેટલું ધન રાખે એકલો તમે યાર ફરવામાં ઊંચા હતા નહીં ને અને મારા બાપની છોકર એવો કંટાળ્યો છું ને ડોહી તો પાછી એક બાજુ કે છે પત્રો લાવવાના હોય તો ધાબુ પડી ગાળવાનો હોય તો કોઈ રૂપિયાનો 1000 ઉગે છે તે જાન ના ઉગે તો સંગાત થોડું થોડું કમાતું રહે ઉપર રહે તો
એમ તો થોડા તન બંગલા બોધાતા હશે યાર તમે વાત એટલે કરો છો. ઢોરો અંદર તો રાખું છું ને પગાર આવે સવારી હેડી જાય વળી એકલા પગાર પગારથી કોઈ ના થાય એમ ધાબો ના બંધો હોય તો એના માટે હંગાત હંગાત તમારે કમાવા જવું પડે હવે ફરવાથી ફરવામાં ઊંચા આવે તાના તમે કમાવો ને પણ મારું એ તો તમે ગંગારતા જ નહીં વાત તો સાચી છે લે તારી તાની પણ. યાર આમાં આ શું કરે જોજો છે? આમાં આ કોણ તમે એકલા એકલા જ છો આમાં તો શું કરે તો જે છે તમાર માથું કુંવર. પડશે કે? કુંવરને પત્ર વેણવા મોકલ્યો ઉડી ગઈ ઉડી ગયો છે કે તાર ઓ 3 કિલોમીટર છેટો જઈને પડ્યો છે કે હાય હાય જબરજસ્ત વાવાઝોડું આવ્યું તું તાર તાને અમાર તો સારું છે તે અમાર તો હંત વચ્ચી ઘર છે એટલે ઉઠતું જ નહીં અમાર તો તો વાત સાચી છે તાને. હા હેડ કે એક કામ તો કર કયો ને ટેકો બેકો કરાય કે થોડું બે કોઈ યાર હું નવરો નહીં યાર તમે હા તાન મારા તો કેટલો કોમ છે મારે તમારે જેવું ફરવાનો ટાઈમ જ નહીં મારે તો ડોસી લઈને ઓન થઈ જાય એક તો ધોકો લઈને તે ઠેઠ હું કહેવાય પાટે સુધી મેળવા આવે થોડું ટેકો કરાય લે કોકદાર આવીશું અમે એ તો તમે આવજો ભાઈ કોકદા હતા તો મારે કમાવા નહીં જવાનું હું તો હતા હેડ્યો છું અમે કમાવા શું ખાતર પડવા જોઈ છે તે ઓ રાખવાનું છે ખાતા નહીં પાડવાનું હે? તાન હરજા હે તાન. કશું હતું નહીં હા તે ના હોય તો કુંવરને ફોન કરો કે મળે હોય તો લેતો હોય ને કે પછી આ શું કેવાય અમને આમ ઝોપડું નહીં રાખવાનું કે ટેલિફોન ચો હે આપણા જોડી તમ નહીં ટેલિફોન તો ચો ફાવે છે આવું બધું ના ફાવે અલ્યા, તો યાર. ડોછો ફોન રાખી છે તમે નહીં રાખતા નહીં યાર હું તો રાખતો ભાઈ સમજણ તો પડતી નહીં આપણે ઉંમર થઈ ગઈ છે બરોબર છે તે તમારા કુંવર જોડે તો હશે ને એના જોડે તો હશે કે તે ગામમાં કોક હોય તો એના જોડે ફોન કરાવી દેવાનું વાત તો સાચી છે નકર મારી ફોન ડોશીને લઈ આલો હા? તાને ડોશી ના રહી યાર એ તો શીખવા જ દેવાનું એ તો ફોન કરતા તો આવડો ટેલિફોન કરા હાલો એવું કરે એટલે બાઈ હે? એ બધું ખબર પૂછાઈ જાય તો અંગાત અંગાત વાત તો સાચી છે બરાબર. હરજા હે હા લેહડો આવજો તાને અરે હાથવીને પેલા કુંવર બુવર ને બોલાવો ડોશી વાંધો હે તમને તો લેહડો હું જાઉં છું હા હા મારું બેટું સોડિયા જેવું શીખવાડવા આવ્યું હોય બેટમાં કોડી જેવડું છે અને મારું બેટું મને શીખવાડે બોલો હું કહ્યું લે ટેકો કરાય તો કોકદારો હું એ ટેકો કરાવવા આવ્યો બોલો પણ જરા કે હું જોયું નહીં મને ગોમમાં જવા દે કોકના છોકરા જોડી છે ને ફોન બોન કરાવું કા કુંવર હમણાં કેટલા પહોંચ્યા ન કઈ એકલા હાથી તો ના થાય એવું તો લાગતું નહીં મને જવા દે આ જોર વરસાદ આયા કરે છે અને એક તો શું કરું તાટપતિ હાલ લાવ્યો છું નવી કારણ કીધું નાખી દઉં નકા તે પૂરા બુરા બધું પલરી જશે અને અમારે તો દિવસ છોકરો છે તે કઈ રખર કરે છે આખો દાડો શું કરવાનું એ તો થોડું કીધું થોડું ધ્યાન આલો હવે થોડું ખેતરમાં બાપા શું કરો આઈએ ચો ફર્યા ગોમમાં હતો ગોમમાં શું ગાલ્યા કોઈ લાડવા બાડવા કઈ ના ગોમર બે રહ્યા તમે ભાઈ બનો બે હે ખબર નહીં પડતી આ રાતે અંધારીને આવે છે ને આ પૂરા પૂરા પલરી જાય છે ને આ થોડો ટેકો કરાવીએ બાપાને એટલી ખબર નહીં પડતી એ બધા તારા ભાઈબંધો નહીં આવી ટેકો કરવા કે ખવડાવવા નહીં આવી એ હલે હરખું કર પેલ બાતી યાર અમે આવ્યો છે તે ના તો પેલો બે હોજ્યો લેતા તો ઉપર મેલ દીએ તો ઉડ નહીં પેલો પત્રો એક બે તો ઉડીને જ્યો હસી ભાવ કે બાદ જપાવો એ જ્યો જોશીઓ મોઘોમાં પત્ર લેવા જવું પડે તો આપડે એ તો લાવીએ હે પેલા આ તો હરખું કર આપણે તો રહીએ પેલા પેલો ગાયો વાટે કરવું પડે ને પેલું હરખું કર એટલે યાર મારા બાપની જગન એવો કંટાળે છે હા મેલભાઈ મજામાં છો કે તો ઉપર્યા છો આ યાર ગોમ બાજુ જતો તો અમાર પેલો ભોખો નહીં વાહ વાહ માર છોકરો હા હા તે વળી પત્રો મારતો યાર એવું થયું છે ને આખા ધારિયાનો પત્રો ઉડી ગયો છે બોલો છે બાજ જો હા એ તો કે બાપા આપણો તો 3 કિલોમીટર છેટો પડે છે મી વળી ઓહો કુંવરને લેવા મોકલ્યા કીધું લે પત્રો વેરીએ એ આય તું વાવાઝોડું કેવું આય તું તમે જ નતા પણ ઘેર હું યાર બહાર ગયો તો યાર થોડું રખડવાનું ઓછું રાખો તમારે તો પત્રો જ હશી બીજો તો આખું ધાબુ પડી ગયો હશે બધો હે તાણ મારું બેટું તમે ચકાચક કરી દીધું છો એટલે કરવું તો પડે ને. જો હમણાં જ લઈને આવ્યો તાટપત્રી અને નોખી દીધી હવે અને બીજી એક લાવ્યો છું ને તો કીધું પત્રો એક બે કોનો થઈ હા. એના ઉપર નાખી દઉં કીધું તો પરત નહીં પોણી પોણી કશો તો ને હું શું કહું છું હા તાટપત્રી પડી છે એકાદી ના નહીં યાર હા એક જ છે પૈસા દઈશું યાર પણ નહીં ચોહી લાવું હું આ એક જ લાવ્યો તો એક આવી છે ને એક બીજી તો હ એ જૂની પડી હે પાઈ એ તો એમ કીધું નોખી દે એવું છે તો વાહ તો મેં તો કીધું યાર ગોમ બાજુ જાઉં ને છોકરાને ફોન કરાવું તો વળી આવા ખટકો રાશી હા તો પેલું મારે તો ઢાળ્યું ને સાપરું ને બધું ઉડી ગયું છે તે તો હરખું કરવું પડે ને શું કરે યાર હું તો હાલ હમણાં આવ્યો તાને ખબર પડી કે બધું
એ પત્રો પાછો આવ્યો કે ના આવ્યો લેવા જતો તે શી ખબર હજી લેવા ગયો છે મેં કીધું કોકના જોડે ફોન કરાવું ફોન તો મૂચો રાખું તો છોકરાને બોલાવજો ડંકા એ ડંકા એ આવો એ અમાવજે એ હમણાં ગયો તો એ રખડવા પ્યાધ્યો હ હા તાન હું આ એકલા રખું કરી આ ફોન કરી આલ ને ડંકા હા ફોન કરજે તમારા પુવન ને ઓ વાહ સર ફોન નંબર ફોન પેલો કરો. ટેલિફોન ટેલિફોન છે કે હા હા નંબર હા નંબર કહેવાય ને લ્યો. બોલો વાત તો કર પેલો તમે કરો હલો અલે બફલા ઓ તારો ભાત એટલો રે ઓય સાબરું અડખું કરવાનું છે ને એકલાથી તો કશું થાય એવું નહીં ઓ ખટકો રાખીને વાર હા કલાક લાગશે હજી ઓ તારો ભા ખટકો રાખીને ના હોય તો હું આ મેલ ભાજોડી આવ્યો છું કે તે વળી ઓને રે આવું વળી ટેકો કરાવો તો લઈ જાઉં છું બરાબર ખટકો રાખીને હેડ હા શું કીધું આવો હ? આવો છે કે કલાક થશે હજી કલાક થશે હજુ કલાક પણ આ બાદ તો જો કેવું અંધારીને આવો છે અરે મારું બેટું વાત રસ્યો છો કાન એક કામ કરે છે તું ટેકો કરાવવા આવે કે થોડો તો મારે હજુ પેલો પત્રો થોડો ઉડી ગયો છે મારે એક બે પેલા ધાબા ઉપર જ પડે છે મારે તો તે લાઈન હરખો કરવા બાકી હજુ હા ઓવે મારે હું નવરો નહીં એટલે આવ્યો હોત તો સારું હતું તો યાર હું નવરો નહીં ચોઈ આવું મોકલીશો ને તો હું એકલો શું કરું હા હું એકલો શું કરું હા મારે ટેકો ના જોવો થોડો હા કશો વાંધો નહીં ગામમાં જાઉં તે વળી કોક પેલા લાલા બાલા ન હોય તો પકડું લાલામાં ડોશી ચો જાય ડોશી બોલાવો કા આવે ડોસી તો રીહાઈને જતી રહી ચો કાન હા ત્યાં સાપરું મોડું હરખું કરતો નહીં અને હું તો એટલી ને ખોરી છોકરો કે હેતરમાં જઈશ પણ હેતરમાં તો દેખવાની જ નહીં કે લાગે છે તમે આ પેલો પોણી પડતું હશે એમાં નાહી જઈ લાગે છે એના બાપાને ઘેર એના ભાઈઓને તો જતી હા રહી ઓવે ઈવન ભાઈ ઈવન તો એવું બાપુ લાગે છે એ બાપો તો બાપરા શું કર્યા ટેકો કરતા મને તમારા બાપુ ઓછા થાય હા હરો હતા કે મારા હા ટેકો કરતા હાર હે હા જોતા હું તો હરખું કરું મારા હજુ તો કેટલું કોમ બાકી છે અમે જાઉં ને પેલા લાલા ચોરી જાઉં હા જો હા હો હા ઓભો ડંકા આ તો આવા જીવન કોમે આવતા નહીં આપડા વાહ કારણ આપડે તે દાડો પેલું જાજુ થોડું ભૂઈ પડી ગયું તું તે હરખું કરવાનું કીધું ચો આયા તા નતા આયા કરશી અમે એમ કરવું એટલે લે આપણે હરખું કર આવા તો આવી નવરી બેઠવા છી જો વરસાદ ને કે ધીમો ધીમો વરસે તારી આપણે તો ડાળી બાળી બધું કમ્પ્લીટ છે ગાય બેઠી જા ફોન બોલ જોઈ લાવો ચાર બાર નાખવું સારું ઉડી રહે એટલે સારું છે બધું મજબૂત કરેલું ભાઈ પહેલાંથી એટલે પૈસા પહેલા ખર્ચે રખડ્યા નહીં અમે આ બધા જીવ રખડ હા તારો ભા બે તારા જીવ ફોન જોઈ લે દે હા ફોન મોર કમ્પ્લીટ થઈ ગયેલું છે લાઈટ થોડીક ચાર બાર નાખ્યા હતા ડુવન ચાલ લીધેલી છે વાઢેલી બાચ્યા લાલા મારા બાપની છોકર એવો કંટાળો છું હું થયું લાગુબા હા, લાલા હા. મારા જોડી જાવતો તો બોલ ચાલ તાર બહાદુરી કરવા એટલે મારે તો પેલું સાપલું બાપલું રહ્યું બધું ઉડી ગયું છે બોલ સાપ ક્યાં પૂડી ગયું તાણ અમાર કુંવર તો પાછા કોઈ કોમના તો શું નહીં બે ત્રણ દાવા દેખાતા નતા તો જતા બહાર ગયો તો કઈ યા શું કરવા ફરવા ગયો તો કેટલા વાપરી રહ્યા હા વાપરી 10,000 જેવું વાપરી ગયું હે યાર ભાઈ જી બપરો જી તારે ઘેરે સાપડું કર્યું એ બધું વ્યવસ્થિત કરાતા એટલો ખર્ચો કરી હા? તો આ બધી તફાવત અલે વાત સાચી છે પણ હા, જો અમારા ગાય છે બેઠી છે હા ભાઈ તમારી વાત ના થાય પૈસા વાળાની વાત ના એટલે થાય ભાઈ એ તમામ 10,000 છે એટલો તમે ખર્ચો એક કરે છે 10,000 હા? તાર વાત તો સાચી છે જોવું ના પણ પડે. આમાં કરાવું કે ઉડવાનું હતું તો ઉડી ગયું એટલે છે કમ્પ્લેટ કરેલો તો ના ઉડે વાપર્યો ભાઈ જો કોઈ કૂતરું ના થાય અમારે કોમ જેવું હોય બધું કમ્પ્લેટ જ હોય વાત એટલું જો સાચી છે પર ભાઈ. ના કરાય તારી વાત સાચી છે પણ અમે એવું છું છે કે એક કામ કર કે તે સાલ તને મળવા હતું મારા રહ્યું કે સાપનું બાપનું ઉડી ગયું છે એ થોડો ટેકો કરાવવા આવે કે યાર પણ મારા ટાઈમ નહીં યાર કેમ મારે તો જો ડુવર નાખવાનું છે પેલો ભાઈ વાટી ગયો છે તે નોખે તો વાત છે પણ આ તો કેટલો સોલો છે કરી લ્યો હા? બધો બે ટોપો કરવા પડી ગઈ
આ જેવો છું તો બધો બબે તો મોકલવા પડે એક એક પોટલી ખાઈ જાય 12 પોટલ લેતો હોય હા તાર હા કોઈ એટલી બધી તો હાલ માપનું નો પછી આઈ બાતે દૂધ નો લેવાય છે પછી આઈ નો જે કઈ યાર ના પછી ના રાખાય પૂછેરો યાર ડો એ પછી થાય હા વરસાદમાં આવશે નહીં કલાક એવું છે હવે હા ડબ્બો તને લઈ જા આવો. હો તો નહીં હેડ સારવાર લઈએ તને બીજું શું કહીએ કે જો તમે કોક આગળ કહેજો કોક ના હા આગળ કોક ને મળજો જો બીજું તો શું ટેકો કરાવવા આવે એવું છે કે ભાઈ તમે કોક નો ટેકો કરવા જ્યાં હોય તો કોક આવે ને તમારે હા કદાચ કોઈ નામ જશો વાત તો સાચી છે લે તારી શું કરે કે મારી સાથે વળી તો આવે એટલે જ ખબર પડે હા છે હવે હા તો આ એ મારા દિવસ આખો દાવો રખડવું છે કશું કામ ધંધો કરવો નહીં ફર ફર કરવું છે અને આયા ટેકો કરાવવા કુડીઓનો ભા ટેકો કરાવવા જાય અમે નવરા જ છીએ કશું કરવા નહીં પણ શું કરવા જવું પડે ઓ તો કાયમ રખડીને આયા ઉડી છે એટલે કે હોત કરાવવા આવો ને આવા બધા નાટક કરી છે પૈસા હોય તે જાત્રા ફરવા ને એવું કરવા જોઈએ એટલે વાપરી રાખી તો ખબર ના પડે કે ભાઈ ઘેર છોકરો છે ભાઈ બધું વ્યવસ્થિત રખાય પૈસા ભાઈ વાપરવા ફરામાં જ વાપરવાના ખબર જ નહીં પડતી હેઠ મરી જવા દે ચાલ લેવા રે મારા બાપની છોકન બોલો આખા ગામમાં ફરીને આવ્યો પણ કોઈ ટેકો કરાવવા કોઈ આવ્યું નહીં બોલો પણ આપણો મારું બેટું કોકના મઈ જ્યાં હોય તાને આવો કે તાને અને વળી અમારો છોકરો શીખેર કેટલા રહ્યો તે કોઈ ખબર જ નહીં પડતી બોલો તાણ કલાક કહ્યું તું કલાકનો હું તો 1.5 કલાક તો ફરીને આવ્યો ગામમાં બોલો અને પેલા છે ને એરટેલના ટાવર જેવા એના પાછા મને મૂઢા ઉપર કી કે તમે આયા હોય કોકના મય તાને આવો ને હા ભાઈ હા કશો તો નહીં તમે રૂપિયા વાળા છો એટલે ભાઈ તમારે પત્રો ને બત્રો બધું સારું હોય અને અમારે વળી ઉડી ગયું એટલે મારું બેટું કોઈ કોમમાં ના આવ્યું બોલો તાને શું કરવાનું એવો કંટાળ્યો છે થવું હોય થાય ને કે કોઈને ડોહી તો રિહાઈને જતી રહી છે કશો હતો નહીં અને અમારા કુંવર આવશી તારા ખરા તાણે અરે એવો કંટાળ્યો છું ને એ લલખ ધડીની આરતી મોરુડા એ તમારા ડોળા જ બાવા એ કંકુરે કેસરના હરીને મારા શું આટલું જડ્યું હા આટલું જડ્યું વૈસા કોવાઈ જલું જડી લે તને જો લઈ જવું એ લઈ જાઓ બીજું બધું લોકો વેણી ગયું હા હા ઓય બેસી બે ગોળ કરી ગયો છે ખુશી છે ના રે હા તને વાંચવામાં બેસી ગયો છે મેં કહ્યું મારું બેટું ગોળ કરી ગયો લાગ બોલા આખા ગામમાં ફરીને આવ્યા છોકરા પણ કોઈ ટેકો કરાવવા તૈયાર નહીં બોલ એ જ્યાં હોય તો કોઈ કરે ને હા મારું બેટું છોકરું આવું કે છે બોલો રખડવા જતા ને હા રખડવા જતા ને ભાઈ ફરવાની ઉંમર છે ફરવા જતા એવું કહે ને પેલા ખરવા જતા ના એટલે કરો ચોમાસામાં તાર ચોમાહામાં જ ફરવાનું હોય કે નવરા ના હોય આપણે ઉનાળામાં જ્યાં હોય તો મારા બાપની છોકરા આ એ સારું મોથાનું ફરેલું છે ને એવો કંટાળો લેવડાવો છે ને સારું કર્યું અલે તને એક જ પતરું મળ્યું હોય 4 કલાકનો જોતો તાર નો બધો ગફર્યો હા કશું જરી નહીં આ જે હતું એ મળ્યું બીજું કોઈ લઈ ગયું ખબર નહીં મારા બાપની છોકર આ આપણું હોય કે કોકનું હોય ખબર નહીં હા ઓ ગમે જે પડી તે ઉઠાવતા આવ્યું હમ. કશું હતો નહીં હેડ હજુ ભાઈ. કોક આવે તો કેજો હા કોકનું હોય ને આવે તો એટલે આલી જ દેવાની વાત કરવાની લ્યા પણ આપણું નહીં હોય તો ઓ મેં કોઈ કોમમાં આવે એવું તો લાગતું નહીં લ્યા ચોખ્ખી શીખબર કોઈકનું ઉઠાવતા આવ્યો શીખું મને લાગે તો એ ખોરવા જ્યાં લાગતા નહીં બોલો મને લાગે આ કોકનું ઉઠાવતા આવ્યો હતો એ અમે તો પેલા બોરું બેઠ્યા હતા હે પેલા બોરું બેઠ્યો તો કના બોરી જીવાની ને ઓહો ફૂલે ચોટી ગયો તો ઈ ખબર ના પડે કે પત્રો ઉડી ગયો સીટ લઈને જઈ આવી પણ જરવા તો જોવો મારા બાપની જોન આ વિડીયો જોયું છે મિત્રો બોલો હું તો કોઈ આ ઊંધી છે ને આવડો ગયરો છે ને ચોંધી કોઈનામાં કોઈ દાર કોઈનું ટોપું એ કરાયું નહીં બસ ફરવાનું જ રાખ્યું છે અને મનીમાં તો મારું ઘરે ફના થઈ ગયું અને મારું દાઢીએ ફના થઈ ગયું તાને અને છે ને આવું હોય ને તો ભાઈ ગામમાં કોકને ટેકો કરવા નાખજો તો 4 માણસ આવીને ઊભું રહેશે એને તો કોઈ ભાઈ નહીં ઊભું રહે શું કેવું છે બરોબર છે અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ
ઘર જેવું. અને લાલ કાંઠી તો જરૂરથી દબાવજો હો કે? જય માતાજી અમે તો દાઢી હોશ કરવા જઈએ હેડ લ્યો